જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું થર્મલ પાવર પ્લાન્ટ શું છે, તેના પ્રકારો અને તેની બેઝિક માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો તેના વિશે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો વાત કરીએ, થર્મલ પાવર પ્લાન્ટ એ પાવર ઉત્પાદન સુવિધાનો એક પ્રકાર છે જે વિશ્વના 60% જેટલી વીજળી પૂરી પાડે છે. વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસો, તેલ અથવા તો કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણોનો ઉપયોગ કરે છે. પ્રક્રિયા પાણીને ગરમ કરવા માટે બળતણને બાળી નાખવાથી શરૂ થાય છે, જે વરાળ બને છે. વરાળ પછી ટર્બાઇન ચાલે છે, જે વીજળી ઉત્પન્ન કરવા માટે જનરેટરને શક્તિ આપે છે. થર્મલ પાવર પ્લાન્ટ્સ પણ ગરમી ઉત્પન્ન કરવા માટે પરમાણુ રિએક્ટરનો ઉપયોગ કરી શકે છે, જેનો ઉપયોગ સમાન રીતે વરાળ બનાવવા માટે થાય છે. આ પ્લાન્ટ્સમાં ઉત્પન્ન થતી વરાળ ટર્બાઇન ચલાવે છે, જે વીજળી ઉત્પન્ન કરે છે. સમગ્ર વિશ્વમાં થર્મલ પાવર પ્લાન્ટનો વ્યાપકપણે ઉપયોગ થાય છે અને તે વીજળી ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત છે. જો કે તેઓ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના નોંધપાત્ર સ્ત્રોત પણ છે અને આબોહવા પરિવર્તનમાં ફાળો આપે છે, એટલે કે ગ્લોબલ વોર્મિંગ માટે પણ જવાબદાર છે. પરિણામે ઘણા દેશો તેમની વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા સૌર ઉર્જા જેવા નવીનીકરણ ઉર્જા સ્ત્રોતો જેવા સ્વચ્છ વિકલ્પોની શોધ કરી રહ્યા છે. થર્મલ પાવર પ્લાન્ટના પ્રકારો. હવે વાત કરીશું કે ઉપયોગમાં લેવાતા ઈંધણના પ્રકાર અને ઈંધણને વીજળીમાં રૂપાંતરિત કરવા માટે વપરાતી તકનીકીના આધારે ઘણા પ્રકારના થર્મલ પાવર પ્લાન્ટ છે. કેટલાક સામાન્ય પ્રકારના થર્મલ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે, જે આપણે વાત કરીશું કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ. આ પ્લાન્ટ વરાળ ઉત્પન્ન કરવા માટે કોલસો બાળે છે, જે વીજળી ઉત્પન્ન કરવા માટે ટર્બાઇનને શક્તિ આપે છે. કોલસો થર્મલ પાવર પ્લાન્ટમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઈંધણોમાંનું એક છે. હવે વાત કરીશું તેલ આધારિત પાવર પ્લાન્ટ્સ. તો કે આ પ્લાન્ટ વરાળ અને વીજળી ઉત્પન્ન કરવા માટે તેલ, સામાન્ય રીતે ભારે હેવી બળતણ તેલ અથવા તો ડીઝલ બાળે છે. વાત કરીશું ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ. આ પ્લાન્ટ કુદરતી ગેસ એટલે કે નેચરલ ગેસને બાળે છે, જે કોલસો અથવા તો તેલની તુલનામાં સ્વચ્છ બર્નિંગ અશ્મિભૂત બળતણ છે. આ પ્લાન્ટ્સમાં ગેસ ટર્બાઇન અથવા તો સંયુક્ત ચક્ર તકનીકીનો ઉપયોગ થઈ શકે છે. વાત કરીશું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો કે આ પ્લાન્ટ પરમાણુ પ્રતિક્રિયાનો ઉપયોગ કરી ગરમી ઉત્પન્ન કરવા માટે કરે છે, જે વરાળ ઉત્પન્ન કરે છે અને વીજળી ઉત્પન્ન કરવા માટે ટર્બાઇનને શક્તિ આપે છે. વાત કરીશું જીઓથર્મલ પાવર પ્લાન્ટ. તો કે આ પ્લાન્ટ્સ પૃથ્વીના મૂળમાંથી ગરમીનો ઉપયોગ વરાળ ઉત્પન્ન કરવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે કરે છે. વાત કરીશું બાયોમાસ પાવર પ્લાન્ટ. તો કે આ વરાળ અને વીજળી ઉત્પન્ન કરવા માટે લાકડાની ચિપ્સ અથવા તો કૃષિ કચરો જેવી જૈવિક સામગ્રીઓને બાળે છે. ઈંધણની ઉપલબ્ધતા, ખર્ચ, પર્યાવરણની અસર અને કાર્યક્ષમતાના સંદર્ભમાં દરેક પ્રકારના થર્મલ પાવર પ્લાન્ટ પોતાના ફાયદા અને ગેરફાયદા છે. કયા પ્રકારના પ્લાન્ટનો ઉપયોગ કરવો તે તેની પસંદગી, સ્થાનિક નિયમો, બળતણની ઉપલબ્ધતા અને વીજળીની માંગ જેવા વિવિધ પરિબળો પર આધાર રાખે છે. વાત કરીશું થર્મલ પાવર પ્લાન્ટના ઘટકો, એના કમ્પોનેન્ટ. તો થર્મલ પાવર પ્લાન્ટના મૂળભૂત ઘટકોમાં વાત કરીશું તો તેમાં બોઇલર. તો બોઇલર એ થર્મલ પાવર પ્લાન્ટનો મુખ્ય ઘટક છે, જ્યાં વરાળ પેદા કરવા માટે બળતણ બાળવામાં આવે છે. વરાળનો ઉપયોગ ટર્બાઇનને પાવર કરવા માટે થાય છે, જે વીજળી ઉત્પન્ન કરે છે. વાત કરીશું ટર્બાઇન. તો ટર્બાઇન વરાળની ગતિ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે, જે વીજળી ઉત્પન્ન કરવા માટે જનરેટર ચલાવે છે. વાત કરીશું જનરેટર. તો જનરેટર એ એવું એક ઉપકરણ છે જે ટર્બાઇનમાંથી યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. વાત કરીશું કન્ડેસર. કન્ડેસર એક એવું ઉપકરણ છે જે ટર્બાઇનમાંથી પસાર થયા પછી વરાળને પાણીમાં પાછું ઠંડુ અને ઘટ્ટ કરે છે. એના પછી વાત કરીશું ફીડ વોટર પંપ. તો કે ફીડ વોટર પંપનો ઉપયોગ કન્ડેન્સરમાંથી પાણીને બોઇલરમાં પાછું પંપ કરવા માટે થાય છે, જ્યાં તેને ગરમ કરીને વરાળમાં ફેરવવામાં આવે છે. વાત કરીશું કુલિંગ ટાવર. તો કે કન્ડેન્સરમાંથી નીકળતા ગરમ પાણીને ઠંડુ કરવા માટે કુલિંગ ટાવરનો ઉપયોગ થાય છે.
એના પછી વાત કરીશું એસ હેન્ડલિંગ સિસ્ટમ. તો કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાં એસ હેન્ડલિંગ સિસ્ટમનો ઉપયોગ કોલસાના દહન દરમિયાન ઉત્પન્ન થતી રાખને એકત્ર કરવા અને નિકાલ માટે થાય છે. થર્મલ પાવર પ્લાન્ટના અન્ય ઘટકોમાં ફ્યુઅલ સ્ટોરેજ અને હેન્ડલિંગ સિસ્ટમ, એર પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ સ્વિચયાર્ડનો સમાવેશ થઈ શકે છે. વાત કરીશું થર્મલ પાવર પ્લાન્ટનું કામ. તો થર્મલ પાવર પ્લાન્ટની કામગીરી, તેના પગલાઓ અલગ અલગ છે. તો વાત કરીશું ઈંધણનું સંચાલન. તો કે પાવર પ્લાન્ટમાં વપરાતું ઈંધણ જેમ કે કોલસો, તેલ અથવા તો કુદરતી ગેસ પાવર પ્લાન્ટને પહોંચાડવામાં આવે છે અને ઈંધણ સંગ્રહ યાર્ડમાં સંગ્રહિત થાય છે. સ્ટોરેજ યાર્ડમાંથી કન્વેયર બેલ્ટ અથવા તો અન્ય પદ્ધતિ દ્વારા બળતણને ભઠ્ઠીમાં લઈ જવામાં આવે છે. એનામાં પછી વાત કરીશું દહન. તો કે ગરમી ઉત્પન્ન કરવા માટે ભઠ્ઠીમાં બળતણ બાળવામાં આવે છે. કમ્બશન પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ પાણીને વરાળમાં રૂપાંતરિત કરવા માટે થાય છે. વાત કરીશું સ્ટીમ જનરેશન. તો કે ભઠ્ઠીમાં પેદા થતી વરાળ બોઇલરમાં ટ્યુબની શ્રેણીઓમાંથી પસાર થાય છે. નળીઓમાં પાણી કમ્બશન પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત ગરમ વાયુઓ દ્વારા ગરમ થાય છે અને ઉચ્ચ દબાણવાળી વરાળ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ, સ્ટીમ ટર્બાઇન. તો કે ઉચ્ચ દબાણવાળી વરાળનો ઉપયોગ ટર્બાઇનને ફેરવવા માટે થાય છે, જે જનરેટર સાથે જોડાયેલો હોય છે. જેમ જેમ જનરેટર ફરે છે તેમ વીજળી ઉત્પન્ન થાય છે. એના પછી વાત કરીશું કન્ડેન્સેશન. તો કે ટર્બાઇનમાંથી વરાળ પસાર થયા પછી તેને ઠંડી કરવામાં આવે છે અને કન્ડેન્સેશનમાં પાણીમાં પાછું ઘનીકરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વરાળ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા દરમિયાન શોષાયેલી ગરમીને મુક્ત કરે છે. વાત કરીશું કુલિંગ પ્રક્રિયા. તો કે કન્ડેન્સ પાણીને પછી ફીડ વોટર સિસ્ટમ દ્વારા બોઇલરમાં પાછું પંપ કરવામાં આવે છે, જ્યાં તે ગરમ થાય છે અને ફરીથી વરાળમાં ફેરવાય છે. કન્ડેન્સરમાંથી પાછું વપરાતું ઠંડક કુલિંગ પાણી સામાન્ય રીતે નજીકના પાણી સ્ત્રોતોમાંથી ખેંચવામાં આવે છે, જેમ કે નદી અથવા તો તળાવ, અને ઘનીકરણ પ્રક્રિયા એટલે કે કન્ડેન્સેશન પ્રક્રિયા દરમિયાન શોષાયેલી ગરમીને દૂર કરવા માટે કુલિંગ પ્રણાલી દ્વારા પરિભ્રમણ કરવામાં આવે છે. વીજળીનું વિતરણ ડિસ્ટ્રીબ્યુશન. તો કે જનરેટર દ્વારા ઉત્પન્ન થતી વીજળી ટ્રાન્સફોર્મરને મોકલવામાં આવે છે, જે વોલ્ટેજમાં વધારો કરે છે અને પાવરને સ્વિચયાર્ડમાં મોકલે છે. સ્વિચયાર્ડ વપરાશ માટે પાવર ગ્રીડમાં વીજળીનું વિતરણ કરે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિવિધ સિસ્ટમો જેવી કે એર હેન્ડલિંગ સિસ્ટમ, એર પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ, પાવર પ્લાન્ટ કાર્યક્ષમ રીતે અને ન્યૂનતમ પર્યાવરણીય અસર સાથે કાર્ય કરે તેની ખાતરી કરવા માટે કામ કરે છે. વાત કરીશું થર્મલ પાવર પ્લાન્ટના ફાયદા. તો થર્મલ પાવર પ્લાન્ટના કેટલાક ફાયદાઓ છે, જેમાં વિશ્વસનીયતા એટલે કે થર્મલ પાવર પ્લાન્ટમાં વીજળીના અત્યંત વિશ્વસનીય સ્ત્રોત છે, કારણ કે તેઓ સતત કામ કરી શકે છે અને સ્થિર પાવર આઉટપુટ પ્રદાન કરી શકે. આ ખાસ કરીને બેઝ લોડ વીજળીની માંગને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ છે, જે સતત માંગને પહોંચી વળવા માટે જરૂરી ન્યૂનતમ શક્તિ છે. વાત કરીશું ઈંધણની ઉપલબ્ધતા. તો કે થર્મલ પાવર પ્લાન્ટ કોલસો, તેલ, કુદરતી ગેસ, બાયોમાસ જેવા વિવિધ ઈંધણોનો ઉપયોગ કરી શકે છે, ને જે વિશ્વના ઘણા ભાગોમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ વીજ ઉત્પાદન માટે ઈંધણ સુરક્ષાની ખાતરી આપે છે. ખર્ચ અસરકારક. તો કે થર્મલ પાવર પ્લાન્ટ સામાન્ય રીતે બિલ્ડ કરવા અને ચલાવવા માટે ખર્ચ અસરકારક છે, ખાસ કરીને જ્યારે નવીનીકરણ ઉર્જા સ્ત્રોત જેમ કે સૌર ઉર્જા અથવા તો પવન ઉર્જા સાથે સરખામણી કરવામાં આવે, જેનો મૂડી ખર્ચ વધુ હોઈ શકે છે. લવચીકતા. તો કે વીજળીની માંગમાં ફેરફારને પ્રતિસાદ કરવા માટે થર્મલ પ્લાન્ટને ઝડપથી શરૂ કરી અને બંધ કરી શકાય છે. આ પાવર જનરેશનમાં લવચીકતા પૂરી પાડે છે અને પ્લાન્ટની વિવિધ માંગો સ્તરોને પહોંચી વળવા તેના ઉત્પાદનને સમાયોજિત કરવાની મંજૂરી આપે છે. મોટા પાયે વીજ ઉત્પાદન. તો કે થર્મલ પાવર પ્લાન્ટ મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરે છે, અને જે તેમને ઔદ્યોગિક, વાણિજ્ય અને રહેણાંક વિસ્તારોની ગ્રાહકોની ઉચ્ચ પાવર માંગને પહોંચી વળવા માટે આદર્શ બનાવે છે. ઉર્જા સુરક્ષા. તો કે થર્મલ પાવર પ્લાન્ટ આયાતી ઉર્જા સ્ત્રોત પર નિર્ભર ઘટાડીને ઉર્જા સ્વતંત્રતા વધારીને ઉર્જા સુરક્ષા પ્રદાન કરે. તકનીકી પ્રગતિ. તો કે તાજેતરના વર્ષોમાં થર્મલ પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી તકનીકીમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેના પરિણામે ઉચ્ચ કાર્યક્ષમતા, નીચા ઉત્સર્જન અને પર્યાવરણીય અસરમાં ઘટાડો થયો છે. આ ફાયદાઓ હોવા છતાં તેવું નોંધવું અગત્યનું છે કે થર્મલ પાવર પ્લાન્ટ પણ નોંધપાત્ર પર્યાવરણીય અસરો ધરાવે છે, ખાસ કરીને વાયુ પ્રદૂષક અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની સંબંધિત. આ અસરોને યોગ્ય તકનીકો અને નિયમો દ્વારા કાળજીપૂર્વક સંચાલિત કરવાની જરૂર છે.
હવે થર્મલ પાવર પ્લાન્ટના ગેરફાયદાની વાત કરીશું. તો કે થર્મલ પાવર પ્લાન્ટના ગેરફાયદાઓ પણ છે. તો કે પર્યાવરણની અસરો. તો કે થર્મલ પાવર પ્લાન્ટ નોંધપાત્ર પ્રમાણમાં વાયુ પ્રદૂષણ પેદા કરે છે, ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને રજકણના સ્વરૂપમાં. આ પ્રદૂષકો શ્વસન સંબંધી સમસ્યાઓ અને હૃદય રોગના વધતા જતા જોખમ સહિત ગંભીર આરોગ્ય પર અસર કરી શકે છે. ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન. તો કે થર્મલ પાવર પ્લાન્ટ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં મુખ્ય ફાળો આપે છે, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ, જે આબોહવા પરિવર્તનમાં મુખ્ય ફાળો છે. પાણીનો વપરાશ. તો કે થર્મલ પાવર પ્લાન્ટને ઠંડક અને વરાળ ઉત્પન્ન કરવા મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે, જે પાણી તણાવવાળા પ્રદેશોમાં જળ સંસાધનો પર દબાણ લાવી શકે છે. થર્મલ પ્રદૂષણ. તો કે થર્મલ પાવર પ્લાન્ટમાંથી છોડવામાં આવતું ગરમ પાણી નજીકના પાણીના જે તાપમાન વધારી શકે છે, જે જળચર ઇકોસિસ્ટમ અને માછલીઓની વસ્તી પર નકારાત્મક અસર કરી શકે છે. કચરાનો નિકાલ. થર્મલ પાવર પ્લાન્ટ કોલસાની રાખ સહિત મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે, જેમાં ભારે ધાતુઓ અને અન્ય પ્રદૂષકો હોય છે. આ કચરાનો સુરક્ષિત રીતે નિકાલ કરવો એક મહત્વપૂર્ણ પડકાર બની રહે. મર્યાદિત સંસાધનો પર નિર્ભરતા. તો કે થર્મલ પાવર પ્લાન્ટ કોલસો અને તેલ જેવા મર્યાદિત સંશોધનો પર આધાર રાખે છે, જે બિન નવીનીકરણ છે અને આખરે દુર્લભ બની જશે. જમીનનો ઉપયોગ. તો કે થર્મલ પાવર પ્લાન્ટને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટા વિસ્તારની જમીનની જરૂર પડે છે, જેમાં પાવર પ્લાન્ટ પોતે, ફ્યુઅલ સ્ટોરેજ યાર્ડ, કુલિંગ ટાવરનો સમાવેશ થાય. આનાથી વન્યજીવોના રહેઠાણો અને જૈવ વિવિધતા પર અસર. તો મિત્રો, આજે આપણે થર્મલ પ્લાન્ટ, તેના ફાયદાઓ, ગેરફાયદાઓ, કઈ રીતે કામ કરે છે, તેના વિશે સંપૂર્ણ બેઝિક ઇન્ફોર્મેશન મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.